ધોળકામાં બેફામ બન્યા ખનીજ માફિયા આંબારેલી અને કોકા ગામ વચ્ચેના ગૌચરમાંથી ખનીજ ચોરી કરવામાં આવી છે। અમુક શખ્સોએ ગૌચરની જમીનને પણ ના છોડી ગૌચરની જમીનમાંથી મોટા પાયે ગેરકાયદેસર ખનન કરવામાં આવ્યું છે। તંત્રની રજૂઆતો કરવા છતાં તંત્રના આંખ આડા કાન। ગેરકાયદેસર માટી ખનન કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની માંગ કરવામાં આવી છે। મારું નામ વાઘેલા સિદ્ધરાજસિંહ રામદેવસિંહ હાલ કોકા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું। અમારી કોકા ગ્રામ પંચાયતના સરહદમાં ગૌચર કોકા આંબારેલી આજ માતાના મંદિર પાછળ આવેલું છે। તેમાં પારડી આંબારેલીના ઈસમો દ્વારા ઘણા વર્ષોથી માટી ખનનનું કામ કરે છે। અમે તંત્રને વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ કાયદેસરની કાર્યવાહી આજ સુધી કરેલ નથી। તો તંત્રને અમે અપીલ કરીએ છીએ કે આ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરો, એમના સાધનો સીલ કરો અને માટી ખનનનું કામ બંધ કરાવો એવી તંત્રને અમે અપીલ કરીએ છીએ।